बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। एक बार રાજકોટની અંદર એક કુટુંબ રહેતું હતું। એ કુટુંબની અંદર કનુભાઈ કરી અને પોતે નગરપાલિકાને એક ઓફિસર રહેતા હતા। તેમના પત્ની રમીલાબેન પણ એ નગરપાલિકાની અંદર ઓફિસર તરીકે નોકરી કરતા હતા। આ કનુભાઈના પિતાશ્રી એ પોતે એગ્રીકલ્ચર ઓફિસરની અંદરથી પોતે એ નિવૃત્તિ લીધી હતી, એટલે કે રિટાયર થયેલા હતા। હવે આ રીતે જે સોમાભાઈ હતા એ પોતે તેમના દીકરા એ કનુભાઈ અને કનુભાઈની ધર્મપત્ની રમીલાબેન, આમ 3 જણનું એ નાનું કુટુંબ હતું। અને કનુભાઈના માતુશ્રી એ સ્વધામ એ ઘણા સમય પૂર્વે સીધાવ્યા હતા। વખતો વખત સમય એ વીતતો જતો હતો। એક વખત આ નિવૃત્તિ વય ધરાવતા જે સોમા દાદા હતા એમને વિચાર આવ્યો કે હવે હું નિવૃત્ત છું તો લાવ હું કોઈક સેવા માટે હું તત્પર થાવ અને જનસેવા માટે હું કંઈ કાર્ય કરી શકું। પરંતુ એ પહેલાં એમને થયું કે મારે મારી દીકરીઓ છે એ બધાના ઘેર મારે મહેમાન જવું જોઈએ, તેમના ખબર અંતર પૂછવા જોઈએ। એટલે આ જે સોમા દાદા હતા એ સોમા દાદા પોતે એ બધી જગ્યાએ પોતાની દીકરીઓને ત્યાં એક એક રાત્રિ એ રોકાણ માટે જાય છે। તેમના વેવાય હોય એ બધાને ખબર અંતર પૂછે છે। આમ પોતે એ મહેમાન ગતિ કરી અને પછી પોતે પોતાના ઘરે આવે છે। અને એમને વિચાર આવ્યો કે મારા ઘરની અંદર ઘણા બધા પુસ્તકોનો સંગ્રહ મેં કર્યો છે, તો એ પુસ્તકોને લાવ હું જોઉં તો ખરું। આમ કરી અને એમણે કબાટ ખોલ્યું, તેના ઉપર ઘણી બધી ધૂળ હતી, તો પુસ્તકો ઉપરથી બધી ધૂળ ખંખેરી અને બધા પુસ્તકો જોયો તો એમાં એક સ્વામી વિવેકાનંદનું પુસ્તક એમણે જોયું સોમા દાદાએ, અને પુસ્તક વાંચ્યું। અને પછી એમને વિચાર આવ્યો કે ખરેખર મારે પણ મારા જીવનની અંદર એ સેવા કરવી જોઈએ। કારણ કે સ્વામી વિવેકાનંદ એ પુસ્તકમાં લખ્યું હતું જન સેવા એ જ પ્રભુ સેવા, એટલે મારે પણ માણસોની સેવા એ કરવી જોઈએ। એટલે આ સોમા દાદાને વિચાર આવ્યો। સાંજના સમયે પોતે ઘરના આંગણાની અંદર હિંચકા ઉપર એ બેઠેલા હોય છે, અને તેવા સમયે એમને વિચાર આવે છે કે મેં આ સ્વામી વિવેકાનંદનું જે પુસ્તક વાંચ્યું એના આધારે મારે પણ કોઈ સેવા કરવી જોઈએ। આમ વિચારી એમણે પોતાના મનની અંદર એ વિચાર કર્યો કે અમારા ઘરના માળિયા ઉપર એક મોટું બોર્ડ છે, એ બોર્ડ ઉપર હું એક પેન્ટર જોડે લખાણ લખાવી અને પછી હોસ્પિટલ જે છે તે હોસ્પિટલના જે દરવાજો હોય મેઇન ગેટ એની બહાર બેસી અને બધાને હું પત્ર લખવા માટેની વ્યવસ્થા કરીશ। આમ એમણે વિચાર્યું અને મફત સેવા આપવાનો એમણે મનની અંદર મનસૂબો તૈયાર કર્યો। ત્યાર પછી એ સમયે જ એમનો જે દીકરો હતો કનુભાઈ તે અને તેમને જે પુત્રવધુ હતી એ પણ રમીલાબેન બંને એ ઘરે આવે છે। અને પછી એ જે સોમા દાદા હતા એમને એમની પુત્રવધુ
ખૂબ ટેસ્ટી ચા બનાવી આપે છે. અને પછી સાંજના સમયે એ જ્યારે જમવા બેસે તે વખતે આ સોમાદાદા કહે છે પોતાના દીકરાને કે બેટા, આપણે આ સોસાયટીની અંદર કોઈ પેન્ટર રહે છે? એટલે તેમના દીકરાએ કહ્યું કે બાપુજી, તમારે પેન્ટરનું શું કામ છે? એટલે આ જે સોમાદાદા હતા એ મૌન રહ્યા અને એમને પુત્ર વધુને પણ ખૂબ ઉત્સુકતા હતી કે આટલી ઉંમરે વળી મારા સસરાને શું સૂઝ્યું હશે, પરંતુ એ પોતે પૂછવાની હિંમત કરી ન શકી. એટલે એમના દીકરા જે હતા એમણે તેમના ધર્મપત્નીને મૌન રહેવા માટે ઈશારો કર્યો અને પછી આગળ કંઈ જ પૂછ્યું નહીં. અને આ જે સોમાદાદાએ પૂછ્યું હતું પોતાના દીકરાને કે આપણી સોસાયટીની અંદર એક પેન્ટર છે, તેમના ઘરે આ દાદા પોતાના માળિયા ઉપરથી એક મોટું બોર્ડ હતું, એ બોર્ડ લઈને ત્યાં એ પેન્ટર પાસે પહોંચ્યા. પેન્ટરને કહ્યું કે આના ઉપર લખી દે ભાઈ તું કે મફત ટપાલ લખવા માટેની સેવા કરવામાં આવશે. આવું એક બોર્ડ ચિતરાવ્યું. ત્યાર પછી પોતાના દીકરાને કહ્યું, આજે સોમાદાદા હતા ને એમણે કે બેટા, તું તારી ઓફિસમાં જાય, તારી ગાડીની અંદર મને બેસાડી જજે અને જે હોસ્પિટલ છે આપણી ત્યાં મને ઉતારી જજે. એટલે દીકરાને વહુને ધ્રાસકો પડ્યો કે આટલી ઉંમરે તમારે હોસ્પિટલમાં જવાની શું જરૂર છે? પણ બેટા આમ કહ્યું એટલે પછી દીકરો શાંત થઈ ગયો અને પછી એ પોતાના પિતાને જો હોસ્પિટલ હતી ત્યાં ઉતાર્યા, પેલો બોર્ડ મૂક્યું, નીચે આસન મૂકી અને પોતાના જે પિતા હતા એ બેઠા. અને પછી દીકરો અને તેની જે પત્ની હતી એ બંને પોતે ઓફિસની અંદર જાય છે નગરપાલિકામાં. આખો દિવસનું કામ પૂર્ણ કર્યા પછી ફોન કર્યો સોમાદાદાને કે અમે તમને લેવા આવીએ, ત્યારે એમણે ના પાડી કે ના, હું મારી જાતે આવી જઈશ. જેવા ઘરે એ દીકરાની વહુ પહોંચે છે ત્યાર પછી થોડા સમય પછી આ જે સોમાદાદા હતા એ પોતે રિક્ષા કરીને ઘેર જાય છે. અને પછી સોમાદાદા પાસે જે બોર્ડ હતું એ આ દીકરાએ જોયું. અંદર લખેલું હતું કે મફત ટપાલ સેવા એ કરવામાં આવશે, ટપાલ લખી આપવા માટેની સેવા એ મફત એ કરી આપવામાં આવશે, એવું લખેલું હતું. એટલે દીકરાએ પૂછ્યું કે બાપુજી, તમે ત્યાં શું કરો? ત્યારે આ જે હતા સોમાદાદા એમણે કીધું પોતાના દીકરાને કે બેટા, હું ત્યાં જાઉં છું હોસ્પિટલની અંગાડી, એક લીમડો છે, એ લીમડા નીચે આ બોર્ડ મૂકી અને પછી આસન બિછાવી અને ઘરેથી પેન અને કાગળ લઈ જાઉં છું. અને કોક બીમાર દર્દીઓ હોય એમને કંઈ ખબર અંતર આપવા હોય તો આ ટપાલ લખી આપવા માટેનું એક સેવાનું કાર્ય કર્યું. એટલે પુત્રવધુ ખૂબ ખુશ થયા અને પુત્ર પણ ખુશ થયા કે બાપુજી, તમે આટલી ઉંમરે સારું એવું કાર્ય સેવાનું તમે કરી રહ્યા છો. આમ એ દીકરાએ પણ કહ્યું અને એ બંને ખુશ થયા. સોમાદાદાએ કહ્યું કે બેટા, હું જ્યારે પહેલા દિવસે તમે મને મૂકવાયા તે વખતે હોસ્પિટલની અંદરથી જે વોચમેન હતો એ દંડો પછાડતો મારી પાસે આવ્યો, પરંતુ એણે જ્યારે આ બોર્ડ વાંચ્યું ને કે મફત ટપાલ લખી આપવામાં આવશે અને એ સેવા એ અહીં કરી આપવામાં આવશે, તે વખતે એ વોચમેન પણ દંડો પછાડતો આવ્યો હતો, પરંતુ એ શાંત થઈ ગયું. અને બીજા દિવસે એણે મને કહ્યું કે દાદાજી, તમારે ચા બા પીવી હોય, કોફી બોફી, તો નાસ્તો કરવો હોય તો પણ અમને કહેજો. આમ એ જે વોચમેન દંડો પછાડતો આવ્યો હતો ને એણે મને કહ્યું. એમ સોમાદાદાએ પોતાના દીકરાને વાત કરે છે. બીજા દિવસ એ જ્યારે શરૂ થયો દાદાનો, જ્યારે બોર્ડ લઈને એ લીમડા નીચે હોસ્પિટલ આગળ બેઠા તેવા સમયે તેમને પુત્રવધુ અને પુત્ર આ બંને ટોપલાની અંદર ફળો ભરી, ચીકુ, કેળા, અનાનસ, દ્રાક્ષ, આ બધા ફળો ભરી અને પછી તેમના પિતાશ્રીને આપવા આવ્યા અને કહ્યું કે પિતાશ્રી, અહીંયા જેટલા તમારા પાસે વ્યક્તિઓ ટપાલ લખવા માટે આવે એ બધાને
આની અંદરથી એક એક ફળ તમારે આપવાનું. એટલે એક હરખના આંસુ આ સુમા દાદાની આંખની અંદર આવી ગયા અને પોતે એક સારું સેવાનું કાર્ય કરે છે એમનો અતિ આનંદ એ ખૂબ હરખાતો ન હતો. અંદરથી હરખના એ ફુવારા છૂટતા હતા, આનંદના ફુવારા છૂટતા હતા કે ઓહો ઓહો, હું એક રિટાયર થયા પછી પણ સેવાનું કાર્ય કરું છું, તેનાથી ભગવાન તો પ્રસન્ન થશે, પરંતુ મારો દીકરો ને મારા દીકરાની જે વહુ છે એ પણ ખુશ છે. તેથી આ જે સોમા દાદા હતા એ પોતે ખુશ થતા હતા. ભાઈઓ, મિત્રો, વડીલો, બહેનો, સેવા કાર્ય કરવા માટે કોઈ સ્થળની જરૂર પડતી નથી. સેવા કાર્ય કરવા માટે કોઈ ધન સંપત્તિની જરૂર પડતી નથી, પરંતુ પોતાના જીવનની અંદર એક દુનિયા માટે સારું કાર્ય સેવાનું કરવા માટે આપણે આપણી અંદર વિચાર કરીએ તો પૃથ્વી પરના માણસો, સગા સંબંધીઓ અને દેશના વ્યક્તિઓ પણ આપણને જરૂર એ મદદ કરે અને સહભાગી બને. માટે આપણે આપણા જીવનની અંદર સારું કાર્ય અને કર્મ કરવા માટેની પહેલ કરીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.